વાંસ બનાવટની હસ્તકલા ધીમે ધીમે લુપ્ત થવાને આરે છે ત્યારે દ્રશ્યોમાં દેખાતા એક 80 વર્ષના વૃદ્ધા આ વાંસ કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે। નસવાડી તાલુકાના ઢાંડણિયા ગામમાં રહેતા 80 વર્ષના મેઠલીબેન નિમજીભાઈ ડુભી વાંસની પટ્ટીમાંથી ટોપલી અને સુપડી બનાવીને પેટીઓ રડી રહ્યા છે। નવાઈની બાબત તો એ છે કે દ્રશ્યોમાં દેખાતું તેમનું ઘર સાવ જર્જરિત છે અને તેઓ પોતે સરખી રીતે ચાલી પણ નથી શકતા। ત્યારે હસ્તકળાને ધબકતી રાખવાનો પ્રયાસ કરતા વૃદ્ધાની મદદે કોઈ આવે તેવું સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે। નસવાડી તાલુકાના ઢાંડણિયા ગામે 80 વર્ષના વૃદ્ધ હસ્તકલા જે છે તેઓની લુપ્ત ના થઈ જાય તે માટે ટોપલી બનાવી રહ્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ એક 80 વર્ષના વૃદ્ધ છે જે વેસ્ટમાંથી બેસ્ટ એટલે વાંસમાંથી એક ટોપલી બનાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે 80 વર્ષના વૃદ્ધ છે પોતે બહાર બેસી પોતાના કાચા મકાનની અંદર એક ઝૂંપડી બનાવી રહ્યા છે। આ રીતે અલગ અલગ વસ્તુ જે આદિવાસી વિસ્તારની અંદર ઉપયોગ થતી હોય છે, ઝૂંપડી હોય છે અને જે શાકભાજી મૂકવા માટેની વ્યવસ્થા કરવા માટેની એક ટોપલી બનાવતા હોય છે। એટલે અલગ અલગ વસ્તુ આ વૃદ્ધ હાલ બનાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે તસવીરમાં કે તેઓનું મકાન પણ કાચું છે। મકાનની બહાર કહી શકાય એવા લાકડાના થાંભલા ઊભા કરેલા છે અને મકાનની અંદરનો જે દરવાજો છે તે પણ એક વાંસમાંથી બનાવેલો છે। એટલે ચોક્કસથી આજે આ વૃદ્ધ મહિલા જે છે તેઓ કામ કરી રહ્યા છે, વિધવા છે, પરંતુ તેઓને કોઈ સહાય આપવામાં આવી નથી। કાચું મકાન છે, તેઓને આવાસ આપવામાં આવી નથી। ત્યારે હવે આવા વૃદ્ધની સહાય આપવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરે છે। એ ટોપલી બનાવે છે। આ મારે કાસું ઝૂંપડું છે અમારા નસવાડી તાલુકામાં। અહીંયા રોજગારી કોઈ મળતું નથી અને ઝૂંપડી અમારે કોઈ કાચા મકાનમાં અમે રહીએ છીએ। આમાં અમારે કોઈ ઉપયોગ કંઈ કરતા નથી। મેથલીબેન ટોપલી બનાવે છે, આનાથી જીવન ચાલે। 5 લોકો આવે તેમને ટોપલી વેચે છે અને પોતાને ગુજરાન ચલાવે છે। વાંસ બનાવટની હસ્તકલા ધીમે ધીમે લુપ્ત થવાને આરે છે ત્યારે દ્રશ્યોમાં દેખાતા એક 80 વર્ષના વૃદ્ધા આ વાંસ કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે। નસવાડી તાલુકાના ઢાંડણિયા ગામમાં રહેતા 80 વર્ષના મેઠલીબેન નિમજીભાઈ ડુભી વાંસની પટ્ટીમાંથી ટોપલી અને સુપડી બનાવીને પેટીઓ રડી રહ્યા છે। નવાઈની બાબત તો એ છે કે દ્રશ્યોમાં દેખાતું તેમનું ઘર સાવ જર્જરિત છે અને તેઓ પોતે સરખી રીતે ચાલી પણ નથી શકતા। ત્યારે હસ્તકળાને ધબકતી રાખવાનો પ્રયાસ કરતા વૃદ્ધાની મદદે કોઈ આવે તેવું સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે। નસવાડી તાલુકાના ઢાંડણિયા ગામે 80 વર્ષના વૃદ્ધ હસ્તકલા જે છે તેઓની લુપ્ત ના થઈ જાય તે માટે ટોપલી બનાવી રહ્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ એક 80 વર્ષના વૃદ્ધ છે જે વેસ્ટમાંથી બેસ્ટ એટલે વાંસમાંથી એક ટોપલી બનાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે 80 વર્ષના વૃદ્ધ છે પોતે બહાર બેસી પોતાના કાચા મકાનની અંદર એક ઝૂંપડી બનાવી રહ્યા છે। આ રીતે અલગ અલગ વસ્તુ જે આદિવાસી વિસ્તારની અંદર ઉપયોગ થતી હોય છે, ઝૂંપડી હોય છે અને જે શાકભાજી મૂકવા માટેની વ્યવસ્થા કરવા માટેની એક ટોપલી બનાવતા હોય છે। એટલે અલગ અલગ વસ્તુ આ વૃદ્ધ હાલ બનાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે તસવીરમાં કે તેઓનું મકાન પણ કાચું છે। મકાનની બહાર કહી શકાય એવા લાકડાના થાંભલા ઊભા કરેલા છે અને મકાનની અંદરનો જે દરવાજો છે તે પણ એક વાંસમાંથી બનાવેલો છે। એટલે ચોક્કસથી આજે આ વૃદ્ધ મહિલા જે છે તેઓ કામ કરી રહ્યા છે, વિધવા છે, પરંતુ તેઓને કોઈ સહાય આપવામાં આવી નથી। કાચું મકાન છે, તેઓને આવાસ આપવામાં આવી નથી। ત્યારે હવે આવા વૃદ્ધની સહાય આપવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરે છે। એ ટોપલી બનાવે છે। આ મારે કાસું ઝૂંપડું છે અમારા નસવાડી તાલુકામાં। અહીંયા રોજગારી કોઈ મળતું નથી અને ઝૂંપડી અમારે કોઈ કાચા મકાનમાં અમે રહીએ છીએ। આમાં અમારે કોઈ ઉપયોગ કંઈ કરતા નથી। મેથલીબેન ટોપલી બનાવે છે, આનાથી જીવન ચાલે। 5 લોકો આવે તેમને ટોપલી વેચે છે અને પોતાને ગુજરાન ચલાવે છે।